અસાઇનમેન્ટ 2025 ગણિત વિભાગ બી પ્રકરણ 14 સંભાવના. પ્રશ્ન નંબર 1. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો પ્રશ્ન 1 50 પૈસાનો સિક્કો હશે. અહીં 100 + 50 + 20 + 10 આમ કુલ સિક્કાઓની સંખ્યા બરાબર 180 થાય. કુલ 180 સિક્કાઓમાંથી 50 પૈસાના 100 સિક્કાઓ છે તથા આ ઘટનાને એ કહેતા P(a) બરાબર સૂત્ર મૂકશું ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આ સૂત્રમાં રકમ મૂકતા P(a) બરાબર 100/180 આવશે, જેનું અતિસંક્ષિપ્ત રૂપ કરતાં P(a) બરાબર 5/9 જવાબ મળશે. પ્રશ્ન ક્રમાંક 1નો બીજો. ₹5નો સિક્કો નહીં હોય. અહીં કુલ 180 સિક્કાઓમાંથી ₹5નો સિક્કો ન હોય એટલે 180માંથી 10 બાદ કરશું, તેથી 170 જવાબ આવશે. આ ઘટનાને બી કહેતા P(b) બરાબર m/n જે ટૂંકું સૂત્ર છે. P(b) બરાબર 170/180 આમ મીંડું ઉડી જશે, તેથી P(b) બરાબર 17/18 જવાબ મળશે. પ્રશ્ન નંબર 2. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલો દડો બીજાનો પહેલો લાલ હોય. અહીં થેલામાં 3 + 5 આમ કુલ 8 દડા છે. આ ઘટનાને એ કહેતા P(a) બરાબર ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આમ સૂત્રમાં કિંમત મૂકતા P(a) બરાબર 3/8 જવાબ મળશે. પ્રશ્ન નંબર બીજાનો બીજો. લાલ ન હોય તેની સંભાવના. અહીં કુલ દડાઓ 8 છે તથા લાલ ન હોય, તેથી 8 - 3 આમ લાલ ન હોય તેવા દડાઓની સંખ્યા બરાબર 5. આ ઘટનાને બી કહેતા P(b) બરાબર m/n જે ટૂંકું સૂત્ર છે. આમ સૂત્રમાં કિંમત મૂકતા P(b) બરાબર 5/8 જવાબ મળશે. પ્રશ્ન નંબર 3. એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલ અક્ષરો બતાવે છે A, B, C, D, E અને A. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે પાસા પર. પહેલો પ્રશ્ન A મળે. અહીં પાસા પરની કુલ સપાટીઓની સંખ્યા બરાબર 6 તથા પાસા પર A લખોટીની સપાટીની સંખ્યા બરાબર 2. આ ઘટનાને એ કહેતા P(a) બરાબર ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. હવે સૂત્રમાં કિંમત મૂકશું તથા અતિસંક્ષિપ્ત રૂપ કરશું, તેથી P(a) બરાબર 1/3 જવાબ મળશે. દાખલા નંબર 3નો બીજો. D મળે તેની સંભાવના. અહીં પાસાની કુલ 6 સપાટીઓમાંથી D લખેલ સપાટી 1 છે, તેથી આ ઘટનાને બી કહેતા P(b) બરાબર m/m જે ટૂંકું સૂત્ર છે. આ સૂત્રમાં રકમ મૂકતા P(b) બરાબર 1/6 જવાબ મળશે. દાખલા નંબર 4. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. પહેલું, પાસાના ઉપરના પૃષ્ઠ પર 5 મળે કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? તો
તો પાસાના ઉપરના પૃષ્ઠ પર આવતી કુલ સંખ્યાઓ બરાબર 6 જે અહીં આપેલી છે, જેમાંથી 5 કરતાં મોટી હોય તેવી સંખ્યા માત્ર એક જ છે જે 6 છે. આ ઘટનાને એ કહેતા P(a) બરાબર ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આ સૂત્રમાં રકમ મૂકતા P(a) બરાબર 1/6 જવાબ મળશે. દાખલા નંબર 4નો બીજો. 5 કે 5થી નાની સંખ્યા મળે તેની સંભાવના કેટલી છે? તો પાસાના પૃષ્ઠ પર આવતી કુલ સંખ્યાઓ બરાબર 6 જે અહીં આપેલી છે, જેમાંથી 5 કે તેનાથી નાની સંખ્યાઓ બરાબર 5, 1, 2, 3, 4 અને 5. આ ઘટનાને B કહેતા P(b) બરાબર m/n જે ટૂંકું સૂત્ર છે. આ સૂત્રમાં રકમ મૂકતા P(b) બરાબર 5/6 જવાબ મળશે. દાખલા નંબર 5. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તે પત્તું. અહીં આપણે જાણીએ છીએ કે કુલ 52 પત્તામાંથી કાળીના 13 પત્તા, લાલના 13 પત્તા તથા મુખમુદ્રવાળા પત્તાઓની સંખ્યા 12 હોય છે. પહેલો પ્રશ્ન, કાળીનું પત્તું હોય. અહીં 52 પત્તામાંથી કાળીના પત્તાની સંખ્યા બરાબર 13. આ ઘટનાને એ કહેતા P(a) બરાબર ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. સૂત્રમાં રકમ મૂકતા આપણે 13/52 જવાબ મળશે. તેનું અતિસંક્ષિપ્ત રૂપ કરતા P(a) બરાબર 1/4 જવાબ મળશે. દાખલા નંબર 5નો બીજો. લાલની રાણી હોય તેની સંભાવના શોધો. અહીં 52 પત્તાની જોડમાંથી લાલની રાણીવાળા પત્તાની સંખ્યા બરાબર 1. આ ઘટનાને B કહેતા P(b) બરાબર m/n જેથી P(b) બરાબર 1/52 જવાબ મળશે. આવી રીતે વિભાગ B નું પ્રકરણ 14 પૂર્ણ થાય છે.